જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે ગુજ્જુ જ્ઞાન બાય છાયા ચેનલમાં। આજે આપણે વાત કરીશું નિર્જળા એકાદશી। નિર્જળા એકાદશી ક્યારે છે, એનું વ્રત કેવી રીતે કરવું, પારણા ક્યારે કરવા અને વ્રત કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું, એ બધા વિશેની માહિતી આજે આપણે મેળવીશું। તો વિડીયો પૂરો જરૂરથી જોજો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો। વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને ફેમિલી અને ફ્રેન્ડ સાથે તમે શેર પણ કરો વિડીયો, જેથી આ વિડીયો બધા લોકો પાસે પહોંચી શકે। આ વર્ષે જ્યેષ્ઠ મહિનાની નિર્જળા એકાદશીનું વ્રત 18 જૂન 2024 મંગળવારના રોજ કરવામાં આવશે। જ્યેષ્ઠ શુક્લ પક્ષની એકાદશી તિથિ નિર્જળા એકાદશી, ભીમ એકાદશી અથવા ભીમ 11 તરીકે ઓળખવામાં આવે છે। આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને વર્ષમાં આવતા તમામ એકાદશીના વ્રતનો લાભ અને પુણ્ય મળે છે। તેથી તમામ એકાદશીમાં નિર્જળા એકાદશીનું મહત્વ વધારે હોય છે। વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે। આ વર્ષે નિર્જળા એકાદશીનું વ્રત શુભ યોગ અને નક્ષત્રો જોવા મળશે। પારણાના દિવસે પણ ઘણા શુભ યોગ બને છે। ધાર્મિક અને આધ્યાત્મિક હોવા ઉપરાંત આ વ્રત જીવનમાં પાણીના મહત્વ વિશે પણ જણાવે છે। નિર્જળા એકાદશી એ એક કઠોર ઉપવાસમાંનું એક ઉપવાસ છે। એકાદશી તિથિ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। આ વર્ષે નિર્જળા એકાદશીના વ્રતમાં અનેક શુભ યોગો બની રહ્યા છે। આમ તો પૂરા વર્ષમાં 24 એકાદશી આવે છે અને જ્યારે અધિક માસ હોય છે ત્યારે 26 એકાદશી આવે છે, પરંતુ નિર્જળા એકાદશી એ સૌથી કઠિન ગણવામાં આવે છે, કારણ કે આ એકાદશીના દિવસે સૂર્યોદયથી બીજા દિવસે દ્વાદશીના દિવસે સૂર્યોદય સુધી અન્ન જળનું સેવન કરવાની મનાઈ છે। જો કોઈ કારણસર તમે આખા વર્ષ દરમિયાન એકાદશીનું વ્રત ન રાખી શકો તો માત્ર નિર્જળા એકાદશીના ઉપવાસ કરવાથી તમને તમામ એકાદશીના ઉપવાસનું ફળ મળે છે। નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન અને અનાજની કમી નથી રહેતી, તેમજ જીવન પરેશાનીઓથી મુક્ત રહે છે। આ વ્રત દીર્ઘાયુ અને મોક્ષ પ્રાપ્તિ માટે ફળદાયી માનવામાં આવે છે। પૌરાણિક કથા અનુસાર ભીમસેને મહર્ષિ વ્યાસજીને પૂછ્યું હતું કે હે વ્યાસજી, ભાઈ યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ, સહદેવ વગેરે બધા એકાદશીના ઉપવાસ કરે છે અને મને પણ એકાદશીના દિવસે ભોજન કરવાની મનાઈ કરે છે, પરંતુ હું ભક્તિભાવપૂર્ણ ભગવાનની ભક્તિ કરી શકું છું, દાન આપી શકું છું, પણ ભૂખ્યો રહી નથી શકતો। આના પર મહર્ષિ વ્યાસે કહ્યું કે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ। જો તમે નરકની યાતનાઓ ભોગવવા માંગતા ન હો અને સ્વર્ગ જવાની ઈચ્છા રાખતા હો તો પ્રત્યેક મહિનાની બંને એકાદશીનું પાલન કરવું જોઈએ। મહર્ષિ વ્યાસની વાત સાંભળીને ભીમસેને કહ્યું કે હું એક ટાઈમ પણ ભોજન વિના જીવી શકતો નથી, તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો શક્ય નથી, પરંતુ જો હું પ્રયત્ન કરું તો વર્ષમાં માત્ર એક એકાદશીનું વ્રત અવશ્ય કરી શકું છું। તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનું પાલન કરીને હું સ્વર્ગ પ્રાપ્ત કરી શકું। ત્યારે મહર્ષિ વ્યાસે જણાવ્યું હતું કે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે વ્યક્તિએ નિર્જળા વ્રત કરવું જોઈએ। આ દિવસે ભોજન ન કરવું જોઈએ। ખોરાક ખાવાથી વ્રતનો નાશ થાય છે। જો કોઈ વ્યક્તિ સૂર્યોદયથી સૂર્યોદય સુધી પાણી ન પીવે તો તેને બધી એકાદશીનું ફળ મળે છે। ભીમે નિર્જળા એકાદશીનું વ્રત કર્યું અને પરિણામે તે સ્વર્ગનો હકદાર બન્યો। ભીમે આ વ્રત રાખ્યું, તેથી તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે। એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તો એ વિશે જાણીએ। પ્રાતઃકાળ સ્નાન કરીને પીળા વસ્ત્ર ધારણ કરવા, સૂર્યદેવને જળ અર્પિત કરવું। આ દિવસે તુલસીમાં જલ અર્પણ કરવું નહીં, કારણ કે નિર્જળા એકાદશી છે કે કોઈ પણ એકાદશી હોય એ દિવસે તુલસીમાં જળ અર્પણ ન કરાય। એ દિવસે માતા લક્ષ્મી એકાદશીનું વ્રત રાખે છે અને જો આપણે તુલસીમાં જળ અર્પણ કરીએ તો માતાનું વ્રત તૂટી જાય છે અને તુલસી છે એ લક્ષ્મી માતાનું જ સ્વરૂપ છે। એકાદશીના તુલસીના પાન પણ ન તોડાય, માટે આપણે આગલા દિવસે તુલસીના પાન તોડીને રાખી દેવા, બીજા દિવસે ભગવાનને ભોગ ધરાવવા માટે। ભગવાન વિષ્ણુની પૂજા કરવી, તેમને પીળા ફૂલ, પંચામૃત અને તુલસીના પાન અને પીળી મીઠાઈ કે પીળા ફળ ધરાવવા।
વિષ્ણુ સહસ્ત્ર નામનું અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો. આ દિવસે બપોરે સૂવું નહીં. આખો દિવસ જેટલું બની શકે એટલું ભગવાનના નામનો જાપ કરવો. ઘરમાં શાંતિ જાળવવી. તામસિક કે માંસાહારી ભોજન ઘરમાં ન બનાવવું જોઈએ. વ્રત કરનારે તો પાણી પણ નથી પીવાનું અને ઘરમાં પણ શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવવું જોઈએ. ઘરમાં પ્રફુલ્લિત વાતાવરણ રાખવું જોઈએ. વ્રતના દિવસે અસત્ય ન બોલવું, ચોખા ન ખાવા, ડુંગળી લસણનો ત્યાગ કરવો, અકારણ ગુસ્સો કરવો નહીં. મન અને કર્મોમાં પવિત્રતા પૂર્વક સાત્વિકતા રાખવી. આ ઉપરાંત એકાદશીના દિવસે ગૌ સેવા પણ જરૂરથી કરવી જોઈએ, કેમ કે ગૌ માતામાં 33 કોટી દેવતાઓનો વાસ રહેલો છે. સંધ્યા સમયે પીપળાના વૃક્ષની 108 પ્રદક્ષિણા કરવી અને ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો અવિરત જાપ કરતા રહેવું જોઈએ. તેમજ તુલસીના ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરવો, ભગવદ્ ગીતાના પાઠનું પઠન કરવું અને શક્ય હોય તો આખી રાત ભજન કીર્તન કરીને જાગરણ કરવું. નિર્જળા એકાદશીના દિવસે જળ ભરેલો લોટો મંદિરમાં કે બ્રાહ્મણને દાન આપવો જોઈએ. આ ન શક્ય હોય તો પીપળાના ઝાડ પર આપવું જોઈએ. સુહાગન સ્ત્રીએ સુહાગની વસ્તુઓનું દાન કરવું જોઈએ, જેથી તેને અમર સુહાગનનું વરદાન મળે. બીજા દિવસે પારણાના દિવસે બ્રાહ્મણોને સીધાનું દાન કરવું અથવા તો બ્રાહ્મણ ભોજન કરવાવું, દક્ષિણાનું દાન કરવું, ગૌમાતાની સેવા કરવી, પશુ પક્ષીઓની સેવા કરવી. આ બધા દાન પુણ્ય કરવાથી એકાદશીનું પૂર્ણ ફળ મળે છે. આશા કરું છું કે મારી આપેલી એકાદશી વિશેની માહિતી તમને જરૂર ઉપયોગી લાગી હશે અને સારી લાગી હશે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂરથી લખજો. આવી બધી ધાર્મિક જાણકારી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.